અરે ચોપડી વાંચીને કંટાળી, ફોન જોઈને કંટાળી. લાય મારા મોટા છોકરાને ફોન કરું, વાત કરું. હા મમ્મી. બેટા કંટાળી હતી ને તો મને એમ થયું કે લાય વાત કરું મારા બેટા કને. પણ મમ્મી હું તો કામમાં છું, મારો વાત નહીં થાય. હું પછી કરજો ફોન. હેડો. છોકરો કામમાં છે, હું કોની જોડે વાત કરું? કંટાળી જઈ. અરે કંટાળી, લાય મારા નાના છોકરા જોડે, લલિત જોડે વાત કરું. હા બોલો ને મમ્મી. શું કરસ બેટા? શું કામ હતું? કામ હતું કઈ? આ કંટાળી હતી, મને એમ થયું થોડી વાર વાત કરું. મમ્મી સાઈડ ઉપર કામ છે, મારે બહુ જ કામ છે, બીજી છું. વાત પછી થશે હો ને, અત્યારે નહીં થાય. મારી જોડે કોઈને વાત કરવાનો ટાઈમ જ નથી ને. હા, મારી દીકરીને ફોન કરું, એ ચોક્કસ વાત કરશે. હલો. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આ થોડો કંટાળો આવતો હતો ને તો મને એમ થયું થોડી વાત કરું. પણ મમ્મી અમે તો બહાર ફરવા નીકળ્યા છીએ, હું તમને થોડી વાર રહીને પછી વાત કરું. હો, મૂકું ફોન. લો, મારા બે છોકરા જોડે ટાઈમ નથી, આ સોડી જોડે ટાઈમ નથી, કોઈને વાત કરવાનો ટાઈમ જ નથી. કંટાળો આવે છે, આ ફોનમાં ખબર પડતી નથી. ભાઈ સરિતાને કહું ફોનમાં કથા કરી દે. હા બોલો સાહેબ. હા હા કરી દીધું. હા સરિતા, ફોનમાં મને ભજન ને કથા ને એવું કરી દે ને, ફોન ચાલુ નથી થતો. હા, 1 મિનિટ હો સાહેબ, મૂકું ફોન. શું કહો મમ્મી? આ ફોનમાં કથા ભજન ને એવું કરી દે ને, ચાલુ નથી થતો. મમ્મી તમે નવરાશો, દેખાતું નહીં હું કામ કરું છું, અને એ ફોન બગડ્યો નહીં, એ તમને ચાલુ કરતા નહીં આવડતું, વાપરતા નહીં આવડતું એટલે. કોઈને ટાઈમ જ નથી. એક તો પોતાને કઈ કામ હોય ને, એ કામ કરતા હોય ને એમને વચ્ચે હેરાન કરવા આવી જાય. બોલો શું કરવાનું હવે આમના? અરે રે, અમને મોટા કરવામાં આખી જિંદગી ખર્ચી નાખી. મેં આખી જિંદગી આપણા માટે પૂરી કરી નાખી. નહીં છોકરાનો ટાઈમ, નહીં વહુનો ટાઈમ, કે નથી છોકરીઓનો ટાઈમ. મેં આ દિવસ માટે જ એમને મોટા કર્યા હતા. હું સમજુ છું એમનું કામ હોય, નોકરી હોય, ધંધા હોય, હું સમજુ છું એમનો ઘર પરિવાર હોય, પણ મારા માટે અડધો કલાકે ટાઈમ ના હોય. હું સમજુ છું મને કંટાળો આવે છે, મારે કોની જોડે વાત કરવી?